શું આમ આદમી પાર્ટીએ બુટલેગરોને ટિકિટ આપે છે કે પોતાને કટ્ટર અને ઈમાનદાર એ ગણાવતી રાજકીય પાર્ટીના નેતાઓએ શું બુટલેગરોને ટિકિટ આપે છે? જૂનાગઢ તાલુકા પંચાયતની ઓશા બેઠક પરથી ચૂંટણી લડતા ઉમેદવાર નિલેશ માલમ દારૂના જથ્થા સાથે પકડાય છે, જે વારંવાર એ ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારની સામે સવાલો ઉઠાવે છે। એ સવાલો ઉઠાવતા પહેલા એ તો જુઓ કે તમે તમારી પાર્ટીમાં કેવા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે। જૂનાગઢની અંદર બુટલેગરોએ પોતાની દાવેદારી નોંધાવે, ફોર્મ ભરે। શું આ રીતે ગુજરાતની અંદર તમે એ તમારી રાજનીતિ બદલવા આવ્યા છો? જ્યારે તમારી રાજકીય પાર્ટીના નેતાઓ આ પ્રકારના ગોરખ ધંધા સાથે ઝડપાય છે ત્યારે કેમ તમે મગનું નામ મરી નથી પાડતા? ત્યારે કેમ તમે તમારો ખુલાસો નથી આપતા? સત્તા પક્ષ અને પોલીસને બદનામ કરવામાં વારંવાર સવાલો ઉઠાવનાર એક પણ નેતા જો આ વાતને લઈને બોલે ને તો કહેવાય કે નહીં, તમે કટ્ટર અને ઈમાનદાર પાર્ટીમાંથી તમે રાજનીતિ કરવા માટે આવી રહ્યા છો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના એક નેતા દારૂ સાથે પકડાયાની વાત સામે આવી રહી છે, જ્યાં પોતાને કટ્ટર અને ઈમાનદાર પક્ષ તરીકે ગણતી આમ આદમી પાર્ટીના નેતા દારૂ સાથે પકડાયાની વાત મળી રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દારૂના જથ્થા સાથે ઝડપાયા છે। જૂનાગઢ તાલુકા પંચાયતના જે ઓશા બેઠકનો જે ઉમેદવાર છે તે દારૂ સાથે ઝડપાયો છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના એ દરોડામાં એ ઉમેદવાર જે છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। નિલેશ માલમ નામનો જે ઉમેદવાર છે એમની સાથે સારું જે છે તે ઝડપાયો છે, જ્યારે વિદેશી દારૂની 96 જેટલી બોટલ છે તે 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ એ જપ્ત કરી લેવામાં આવ્યો છે। ત્યારે પોતાને ઈમાનદાર ગણાવતી પાર્ટીના ઉમેદવારો એ સારું સાથે ઝડપાયા છે। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ જે છે તે હાથ ધરી છે। ત્યારે લાંબા સમયથી જોઈએ છે આપણે કે આમ આદમી પાર્ટી જ્યારથી ગુજરાતમાં આવી છે ત્યારથી ચર્ચાનો વિષય છે બની ગઈ છે, પરંતુ એમના ઉમેદવારોના કારણે વધુ ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે જે પ્રમાણે તેમના જે ચહેરાઓ છે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એ કેટલાક વિવાદોમાં જોવા મળી રહ્યા છે, અને આ વિવાદોના કારણે આમ આદમી પાર્ટી સામે પણ સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે પોતાને કટ્ટર અને ઈમાનદાર પક્ષ ગણાવતા એ નેતાઓ અને સાથે જ ગુજરાતના જે સત્તા પક્ષ પર ગંભીર આરોપો લગાવતા જે નેતાઓ છે તેમની સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, પોતાને કટ્ટર અને ઈમાનદાર ગણાવતી આમ આદમી પાર્ટીના જ એક નેતા, એક ઉમેદવાર કે જેઓ ચૂંટણી લડવા માટે ઊભા હતા અને દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યા છે। જે ઉમેદવાર દારૂના જથ્થા સાથે પકડાયા છે એ ઉમેદવાર જૂનાગઢના છે। જૂનાગઢની અંદર જ વિસાવદર વિધાનસભા આવે છે ને ત્યાંના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અવારનવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી સામે આરોપ લગાવે છે, ગુજરાતની પોલીસ સામે આંગળી ચીંધે છે કે પોલીસ એ બુટલેગરો અને ડ્રગ્સ માફિયાઓને છાવરે છે। શું આમ આદમી પાર્ટીએ બુટલેગરોને ટિકિટ આપે છે? સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કે પોતાને કટ્ટર અને ઈમાનદાર એ ગણાવતી રાજકીય પાર્ટીના નેતાઓએ શું બુટલેગરોને ટિકિટ આપે છે? જૂનાગઢ તાલુકા પંચાયતની ઓશા બેઠક પરથી ચૂંટણી લડતા ઉમેદવાર નિલેશ માલમ દારૂના જથ્થા સાથે પકડાય છે। વિદેશી દારૂની 96 બોટલો સાથે 1 લાખ કરતાં પણ વધારેના મુદ્દામાલ સાથે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ તેમને ઝડપી પાડે છે। શું આવા ઉમેદવારોને આમ આદમી પાર્ટી ટિકિટ આપે છે, જે વારંવાર એ ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારની સામે સવાલો ઉઠાવે છે? એ સવાલો ઉઠાવતા પહેલા એ તો જુઓ કે તમે તમારી પાર્ટીમાં કેવા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે। જામનગરની અંદર પોલીસ જાપ્તા અને ગુસ્સીટોકના આરોપીઓ ફોર્મ ભરે। જૂનાગઢની અંદર બુટલેગરોએ પોતાની દાવેદારી નોંધાવે, ફોર્મ ભરે। શું આ રીતે ગુજરાતની અંદર તમે એ તમારી રાજનીતિ બદલવા આવ્યા છો? જ્યારે પોતાની રાજકીય પાર્ટીના ઉમેદવાર આ રીતે પકડાય છે ને ત્યારે આમ આદમી પાર્ટીના એક પણ નેતાએ પોતાની વાતનો જવાબ નથી આપતા। ન તો ઈસુદાન ગઢવી, ન તો ગોપાલ ઇટાલિયા કે ન તો મનોજ છોરઠિયા સહિતના એક પણ નેતાએ જવાબ નથી આપતા। અને જ્યારે વિરોધ પક્ષ અથવા તો
કોંગ્રેસ અને ભાજપ આ બંને સત્તા પક્ષ અને વિરોધની અંદર કોંગ્રેસ આ બંને પક્ષમાંથી કોઈ એક પણ વ્યક્તિ, કોઈ એક ઉમેદવાર અથવા કોઈ નેતા એ દારૂ અથવા કોઈ અન્ય પ્રવૃત્તિઓ સાથે ઝડપાય છે તો આખી આમ આદમી પાર્ટીના તમામ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ મેદાને આવી જશે, પોતાનું નિવેદન એ રેકોર્ડ કરશે, નિવેદનને સોશિયલ મીડિયામાં અપલોડ કરશે અને તમામ જગ્યા ઉપર એ વાયરલ પણ કરશે. પણ જ્યારે તમારી રાજકીય પાર્ટીના નેતાઓ આ પ્રકારના ગોરખ ધંધા સાથે ઝડપાય છે ત્યારે કેમ તમે મગનું નામ મરી નથી પાડતા? ત્યારે કેમ તમે તમારો ખુલાસો નથી આપતા કે આ અમારાથી ભૂલ થઈ છે, આ અમારો ઉમેદવાર હતો? એમ સત્તા પક્ષ અને પોલીસને બદનામ કરવામાં વારંવાર સવાલો ઉઠાવનાર એક પણ નેતા જો આ વાતને લઈને બોલે ને તો કહેવાય કે નહીં, તમે કટ્ટર અને ઈમાનદાર પાર્ટીમાંથી તમે રાજનીતિ કરવા માટે આવી રહ્યા છો. જુનાગઢની અંદર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં એવું તો શું રહ્યું કે તમારે બુટલેગરોને મેદાને ઉતારવા પડે? શું તમને ખ્યાલ નહોતા કે આ જે ઉમેદવારોને તમે મેદાને ઉતારશો એ બુટલેગરો છે? સવાલ એ હવે આમ આદમી પાર્ટી અને આપના નેતાઓની સામે ઉઠી રહ્યા છે કે શું આ નેતાઓ ગુજરાતની રાજનીતિ આવી રીતે બદલશે કે જે વારંવાર પોલીસ અને સરકારની સામે આરોપ લગાવે છે પણ પોતાની રાજકીય પાર્ટીના નેતાઓને એ અંદર જઈને જોતા નથી કે આ નેતા, ઉમેદવાર એ કોણ છે ને કયા ધંધા સાથે તેઓ સંકળાયેલા છે? ભાવિક. બિલકુલ બિલકુલ. પ્રદીપ, આભાર જોડવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.